ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તથા કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા મરીન પોલીસ દ્વારા કચ્છના દરિયાકાંઠે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક દરિયાઈ સુરક્ષા એ.એમ. મુનિયાની સૂચના તેમજ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તારીખ 21 મે 2026ના રોજ નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી કોટેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પીઆઈ આર.ડી. ઝાલા તેમજ પીએસઆઈ અને મરીન કમાન્ડોની ટીમ દ્વારા સંયુક્ત રીતે બેબીકા કુવાથી હિરણા વિસ્તાર સુધી 5 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ શંકાસ્પદ ઇસમો, વાહનો, બોટો તેમજ અવાવરૂ સ્થળોની સઘન ચકાસણી હાથ ધરી હતી. ઉપરાંત આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સ, દાણચોરી તથા ડ્રોન મારફતે થતી ગેરકાયદેસર હેરફેર રોકવા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. મરીન પોલીસ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સતત ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રાખી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.